જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજ મેં સીધી કુકરમાં જ એકદમ ટેસ્ટી, ઘટ અને રબડીદાર એવી ઝટપટ બની જાય ને તેવી ખીર બનાવી હતી। અને શ્રાદ્ધ મહિનો પણ શરૂ છે, તો તમે આવી રીતે સવારની ભાગદોડમાં ઝડપથી આ ખીર બનાવીને તૈયાર કરી શકો છો। તો તેની માટે મેં અહીંયા 1/4 કપ જેટલા આપણે બાસમતી ચોખા સિવાયના ગમે તે ચોખા તમે અહીંયા લઈ શકો છો। તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ ખીરમાં। તો હવે તેને આપણે 2 થી 3 વાર ધોઈ લેવાના છે અને 25 મિનિટ માટે 20 થી 25 મિનિટ માટે આપણે ચોખા પાણીમાં પલાળીને રાખી દેવાના છે। તો મેં અહીંયા 25 મિનિટ માટે પલાળીને રાખેલા હતા। તો આપણા ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે। તો જુઓ, એકદમ સરસ એવા આપણા પલળી ગયા છે। તો આપણે જે વધારાનું પાણી છે ને, હવે તેને આપણે કાઢી નાખવાનું છે। હવે આપણે સીધું કુકરમાં જ આપણે ખીર બનાવવાની છે। તો તેની માટે મેં અહીંયા 1 નાની ચમચી જેટલું ઘીને બધી સાઈડ આવી રીતે ફેલાવી દીધું છે। આવી રીતે આપણે લગાવી દેવાનું, જેથી કરીને શું થાય કે તમે જ્યારે દૂધ આપણું ગરમ થશે ને, તો આજુબાજુ જે મલાઈ ચોટતી હશે ને તે બિલકુલ પણ ચોટશે નહીં। હવે મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ફેટ મલાઈવાળું જ દૂધ અહીંયા લીધું છે, જેથી કરીને તમારે બહારથી મિલ્ક પાવડર કે કાંઈ બી કન્ડેન્સ મિલ્ક કે કાંઈ પણ નાખવાની જરૂર નહીં પડે ને। એકદમ તમારી આ ખીર મલાઈદાર બનશે અને ઘટ બનશે। તો હવે એક ઉભરો દૂધનો આવી જાય ને પછી આપણે જે ચોખા આપણે પલાળેલા હતા ને તે નાખી દેવાના છે। આપણે પાણી બિલકુલ કાઢી નાખવાનું છે ને પછી આપણે નાખવાના છે। તો એકવાર આપણે આવી રીતે હલાવી લેશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે 1 સીટી આવવા દેવાની છે। ગેસની ફ્લેમને આપણે સાવ ધીમી રાખીશું, જેથી કરીને આપણે જે દૂધ છે ને ઉપર ઉભરાઈને બહાર નહીં નીકળે। હવે ત્યાં સુધી મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટને પણ શેકી લીધા છે। તો આ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો અથવા સ્કીપ પણ કરી શકો। તો 1 ચમચી ઘીમાં એને ગરમ કરી લીધું છે અને મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાને ઝીણા સમારી લીધા છે અને તેને આપણે એકદમ ધીમા તાપે શેકી લેવાના છે। શેકાઈ જાય એટલે બીજી ડીશમાં મેં એને કાઢી લીધા છે। તો ત્યાં સુધી આપણી ખીર પણ 1 સીટી કુકરની થઈ ગઈ છે। તો એકદમ આપણું હવા બહાર નીકળી જાય ને પછી આપણે કુકરને ખોલવાનું। તો જુઓ, એકદમ આપણા ભાત ચડી ગયા છે। તો હવે આમાં આપણે મેં અહીંયા નાની ચમચી છે તો 6 થી 7 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ નાખેલી છે। તમને જેવું ગળ્યું ભાવતું હોય તેવી તમે આ ખાંડ નાખી શકો છો। સાથે મેં અહીંયા 1 ચમચી જેટલો એલચીનો પાવડર નાખેલો છે અને ડ્રાયફ્રૂટ્સને નાખી દઈશું। થોડા ડ્રાયફ્રૂટ્સ મેં ઉપર ગાર્નિશિંગ માટે રાખી દીધા છે। હવે આપણે ખાંડ જ્યારે ઓગળશે ત્યારે તેનું પાણી થશે તો આપણું દૂધ ફરીથી પતલું થઈ જશે, એટલે માટે આપણે થોડી વાર માટે ફરીથી આપણે તેને ઉકાળી લેવાનું છે। વચમાં આવી રીતે હલાવતા જવાનું। તો જો થોડી વાર ઉકળી ગયું છે અને આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। તો હજી થોડીક તમને એવું લાગતું હશે કે પતલી છે, પણ જેમ જેમ એ ઠંડી થતી જશે ને તેમ એકદમ ઘટ થઈ જશે અને એકદમ મલાઈદાર થશે। તો હું હવે તેને થોડી વાર માટે ઠંડી કરવા માટે મૂકી દઉં છું। તો જુઓ, થોડી વાર માટે મેં રૂમ ટેમ્પરેચર સુધીની ઠંડી કરી લીધી છે। તો પણ એકદમ મલાઈદાર એવી આ તમારી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। જો એકદમ ઘટ અને મલાઈદાર આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। હજી તમે તેને થોડી વાર રાખશો ને તો એકદમ ઘટ થઈ જશે ને થોડી વાર પછી તમે તેને ફ્રીજમાં રાખી દેજો। ફ્રીજમાં રાખીને તમે પછી ખાશો ને ઠંડી તો આ ખીર ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ એકવાર ટ્રાય કરજો। અને ભાદરવો મહિનો શરૂ છે ને, પિતૃનો દિવસો પણ શરૂ છે, તો તમે આવી રીતે ઝટપટ ખીર બનાવીને તૈયાર કરી શકો છો। તો જો ચમચા વડે તમે આવી રીતે ચમચાની પાછળના ભાગમાં તમે આવી રીતે આંગળીથી કરશો ને તો તેનું એક પડ થઈ જાય છે, મીન્સ કે આપણી ખીર એકદમ સરસ બની છે। અને હા, જો તમને અમારી રેસીપી ગમી તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।